દુનિયાનો શ્રેષ્ઠ મોટિવેશનલ સ્પીકર એટલે ભગવાન કૃષ્ણ. 5200 વર્ષ પહેલા તમને મને એવું કીધું હતું કે એક આંગળી ઉપર, ઇમરજન્સી વાળી આંગળી ઉપર, કે જેને તમે મેં આજ સુધીમાં એ છેલ્લી ટચલી આંગળી ઇમરજન્સીનું જ નામ આપ્યું છે અને ઇમરજન્સીમાં જ એનો ઉપયોગ કર્યો છે. પણ ભગવાન કૃષ્ણએ એ ઇમરજન્સી વાળી આંગળી ઉપર આખો ગોવર્ધન પર્વત ધારણ કરી લીધો હતો. કૃષ્ણ પાસેથી શું શીખવા મળે? ગમે એ છૂટે તો છૂટવા દો. જન્મ તો કે જેલમાં થયો, અડધી રાતની ટાઢમાં તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવ્યા. મા બાપ તો કે જન્મની સાથે છૂટી ગયા, થોડાક મોટા થયા. ગમતી રાધા હતી, 11 વર્ષની ઉંમરે, 11 વર્ષને 52 દિવસનો સમય હતો અને મથુરા મામા કંસને હગ્ગા મામાને મારવાના હતા. રાધા છૂટી ગઈ, ગોકુળ છૂટી ગયું, મથુરા છૂટી ગયું. ગમતા વ્યક્તિની સાથે લગ્ન ન થયા. કેટલાય કાવા દાવાની હારે પાંડવોને જીતાડવા પડ્યા. છતાંય તે અધર્મના ઉપર એણે હંમેશા ધર્મનો વિજય થાય આવી વાત તમને મને શીખવાડી. જ્યારે પણ હારો ને, જ્યારે પણ થાકો ને, ત્યારે ભગવાન કૃષ્ણને યાદ કરવાનો. કૃષ્ણને તમે બધી રીતે ભજી શકો. જો તમે નાનો બાળક હોય ને, કૃષ્ણને તમે એવી રીતે પણ ભજી શકો. કૃષ્ણને તમે મીરાની જેમ એને પ્રાણ પ્રિય તરીકે પણ તમે ભજી શકો. કૃષ્ણને તમે દોસ્ત સ્વરૂપે પણ ભજી શકો. કૃષ્ણને તમે પતિ બનાવીને પણ ભજી શકો. અને કૃષ્ણને તમે કોઈ પણ રીતે દ્વારિકાના નાથ તરીકે પણ પૂજી શકો. જીવનની અંદર જ્યારે પણ હારો ને, થાકો ને, તો લાલો જોયું જ ને તમે? હા કે ના? એની અંદર એ માણા હાવ ખોટો હતો. આટલા બધા ખોટા તો આપણે નથી. આપણે કોઈની ત્યાં ચોરી કરવા જાતા નથી. અને એ ચોરી કરવા વાળો માણસ હોય, જો એના જીવનની અંદર એ કૃષ્ણને યાદ કરે. કૃષ્ણને એક વખત જમાડ્યો હતો ને, એટલે કૃષ્ણ એને 2 વખત જમાડવા આવે. કૃષ્ણને એને એક વખત બંધનમાંથી છોડાયો હોય ને, તો કૃષ્ણ એને 1000 વખત રસ્તો બતાવે. જ્યારે પણ હારો, જ્યારે પણ થાકો, ત્યારે ABCનો કે યાદ રાખજો કે કૃષ્ણ મારો દોસ્ત છે. અને હું જ્યારે એને યાદ કરીશ ને, ત્યારે એ દોસ્ત મને મળવા માટે આવશે અને મારી મુશ્કેલીમાંથી મને બહાર કાઢવા માટે પણ આવશે. શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલા શ્લોક? 700. એમાંથી 575 શ્લોકના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણ તમને મને જીવન જીવવાની રીત આપે છે. જીવનમાં ક્યાંય પણ અટવાવ ને, તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 650 શ્લોકના માધ્યમથી એવું કહે છે કે આવી રીતે બારું નીકળી શકાય. ધર્મ કોઈ પણ હોય, સંપ્રદાય કોઈ પણ હોય, પણ કૃષ્ણ તમારો ને મારો બેયનો જ. કે પછી આવશે એલ. સવારમાં બહુ મજાની આ બાબત ઉપર મેં ભાર દઈને વાત કરી હતી, કારણ કે હવે તમે ધીરે કરતા મોટા થઈ રહ્યા છો. હવે તમે સમજો, અહીંયા વાત કરવી છે મારે. ઘરની બહાર જઈએ છીએ આપણે, સ્કૂલના નામ ઉપર સ્કૂલે આવીએ છીએ. ક્યારેક એવું કહીએ ને કે મમ્મી બહેનપણીના ઘરે જાઉં છું. અમને જો અહીંયા નવરાત્રિની છૂટ નથી, અમને બહાર જવાની છૂટ નથી, એટલે આ વિષય એમને લાગુ પડતો નથી. પણ તમે અહીંયા બધા જ બેઠા છો, તમને બહાર જવાની છૂટ છે, તમને ખરીદી કરવાની છૂટ છે. એટલે લેડી લાઈફવાળા નૈતિકભાઈ અઠવાડિયામાં 10 વખત જાઓ તો એની છૂટ છે. ગરવો ગિરનાર ચડવાની છૂટ, તમને બધી જ છૂટ આપી છે. મા બાપે તમને આપેલી આ સ્વતંત્રતા છે ને, એનો બરાબરનો તમારે ઉપયોગ કરવાનો છો. સ્વતંત્રતાનો ઉપયોગ કરવાનો, એને દુરુપયોગ નથી કહેતી. તમને બધી સ્વતંત્રતા છે. મેં છતાંય સોરી ટુ સે, પણ આજ સુધીમાં નવરાત્રિનો સમય હોય, ઘરે દીકરી એના મમ્મીને એવું કહે કે હું નવરાત્રિ રમવા માટે જાઉં છું, પણ ચોંકાવનારા ખુલાસા જે આવે ને પેપરની અંદર, તો એની અંદરથી એવું સાબિત થાય છે કે એ દીકરી ઓયોમાંથી નીકળે છે, અથવા તો કોઈ હોટલમાંથી કોઈ દીકરાની સાથે ઝડપાય છે. અહીંયા એક બાબત હું બિલકુલ નથી કહેતી કે દીકરી ખોટી છે, છોકરીમાં વાંક છે, હું બિલકુલ નથી કહેતી. પણ તમે તમારા મા બાપને શું વિશ્વાસ અપાવો છો? તમે ક્યાં જાઓ છો? ગરબા રમવા માટે, રાઈટ? તમે આ વિશ્વાસ અપાવો. તમે બેટા ત્યાંથી જ નીકળવા જોઈએ. મા બાપની યારે વફાદાર ન બનીએ ને, તો દુનિયાનું કોઈ ઠેકાણું એવું નથી કે તમારે વફાદારીની પરીક્ષા આપવાની છે. એક પાત્રની યાર લગ્ન નહીં થાય તો બીજા 50 પાત્ર છે જેની યારે તમારા માગા ગોઠવાઈ જશે. પણ એક વખત મા બાપની નજરમાંથી ઉતરી જઈએ ને, તો કોની નજરમાં હારા થાવું આપણે? જીવનમાં 2 જ પાત્ર એવા છે કે જેને તમારી પ્રગતિમાં રસ છે. સૌથી પહેલા માવતર, એ ઈચ્છે છે કે અમે જેટલું નથી કર્યું ને એના કરતાં ડબલ અમારા બાળકોને મળે. અને બીજા છે માસ્તર, તમારા ટીચર્સ, કે એણે એના જીવનમાં નથી મેળવ્યું ને એની કરતાં અસંખ્ય ગણ તમારા માટે પ્રાર્થના કરે છે. અને એક વખત પૂછજો, તમે એક્ઝામ આપો ને ત્યારે ટીચર્સને અંદરથી કેટલો ડર લાગતો હોય.
એને એમ થતું હોય કે મારી એક્ઝામ છે, કારણ કે મેં જે બાળકોને શીખ્યું છે ને એ બાળકોને એક્ઝામ આપવાની છે. આ વફાદારી, આ નીતિમત્તા ક્યારે પણ ન ચૂકાય ને એવી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું. અમારાથી બનનારા પ્રશ્નો વેકેશનમાં જ બને, ઘરની બહાર જઈએ, હોસ્ટેલની બહાર જઈએ ત્યારે, પણ તમે રોજ સવારથી લઈને સાંજ સુધીમાં મા બાપને પૂછીને જાઓ છો. મા બાપે તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, મા બાપે તમારી ઉપર આંધળો વિશ્વાસ મૂક્યો છે. આ આંધળા વિશ્વાસનો ગેરઉપયોગ ન કરો ને, અને બે હાથ જોડીને તમને વિનંતી કરું છું. ક્યારે પણ આ વફાદારી છે ને તમારા પરિવારની સામે ક્યારેય નહીં ચૂકતા, કારણ કે વફાદારી ચૂકાશે ને તો એ મા બાપના માથું નીચું થશે ને પછી એને ચાલવું પડશે. એ મા બાપ કોઈને એવું નહીં કે તમે ભણાવજો, દીકરીઓને ભણાવજો, દીકરીઓને ભણાવવાની ખૂબ ભણાવવાની છે, પણ એને આપેલી સ્વતંત્રતા ક્યારેય સ્વચ્છંદતામાં ન પરિણમે ને આની જવાબદારી આપણી છે. આપણે દીકરી થઈને જન્મ્યા છીએ, પણ બાપને કહેજો ચિંતા ન કરતા, હું તમારો દીકરો જ છું, બિલકુલ ચિંતા નહીં કરતા, તમારો દીકરો છું, સ્વરૂપ બદલીને આવી છું. જે વિશ્વાસ તમે દીકરા માટે મૂકી શકો ને આટલો જ વિશ્વાસ પપ્પા મારી ઉપર મૂકજો. આ વિશ્વાસનો કોઈ દિવસનો દુરુપયોગ નહીં કરું ને, આની હું તમને લેખિત ગેરંટી આપું છું. આવો મા બાપને એક વખત ભરોસો અપાવો ને, મા બાપ કદાચ કોઈ પણ દુનિયાના ખૂણે હોય ને છતાં તમારા માટે ચિંતા ન રહે. તમારી ઉંમર 12 વર્ષની થાય ને એટલે મા બાપની ઊંઘ ઉડી જાય છે, ખબર છે? એક વખત પૂછજો એને. તમારું મમ્મી પપ્પાનું ચપ્પલનું માપ એક થઈ જાય એટલે એની ઊંઘ ઉડી જાય. તમારું એનું કપડાનું માપ એક થાય ને એટલે એની ઊંઘ ઉડી જાય. કારણ કે દુનિયાની અંદર 4 ખૂણાનું ઘર જ એક એવું છે કે તમને સુરક્ષિત રાખે છે. બાકી જગતનું કોઈ ઠેકાણું એવું નથી કે તમારી ઇજ્જત, આબરૂ અને તમારી પ્રતિષ્ઠાને લાંચ ન લગાડે. લોયલ, બી લોયલ, વફાદાર હંમેશા. બીજું કાંઈ તમે યાદ ન રાખો ને તો કાંઈ વાંધો નહીં, પણ વફાદારી તમારા પરિવારની સાથે ક્યારેય ન ચૂકાય ને આ વાત ઉપર વધારે ભાર મૂકજો. એલ પછી આવશે એમ, મેચ્યોરિટી. કોને કહેવાય? અને હું તમને ઉદાહરણ આપું છું. સુરતની અંદર મારા ઘરની પાછળ એક રિંગ રોડ નીકળે. રિંગ રોડની અંદર સાંજે 8:30 વાગ્યાનો એ સમય. સાંજે 8:30 વાગે દીકરી ભંગાર વીણતી હતી. એક હાથમાં મોટો ભંગારનો થેલો હતો, એક બાજુ પોતાના ભાઈને પકડીને ઊભી હતી. સાંજે 8 વાગ્યાનો 8:30નો સમય એટલે મેં ગાડી ઊભી રાખીને મેં પૂછ્યું, બેટા બીક નથી લાગતી? આસપાસ કોઈ નથી, કેવું અંધારું છે? ઘરે જતા રહ્યો ને બેટા, ઘરે જતા રહ્યો ને. એટલે એ દીકરી એવું કે છે, જે આજના દિવસના પૈસા ભેગા નથી થયા. એટલે મેં એને વધારે વિસ્તૃતની સાથે પૂછ્યું, બેટા પૈસા નથી ભેગા થયા એટલે? બેન સામે જે પેલી દેખાય છે ને એ મારી મમ્મી છે. એને શરીરની અંદર રોગ છે, એને ખંજવાળ આવે છે, એમાંથી લોહી નીકળે છે, એમાંથી દુર્ગંધ આવે છે. એટલે અમારા પપ્પા મને અને મારા ભાઈને છોડીને જતા રહ્યા છે. દીકરીની ઉંમર 7 કે 8 જ વર્ષની છે, અને એની સાથે જેનો ભાઈ છે ને એની ઉંમર 3-4 વર્ષની ઉંમર છે એની. દીકરી મને એવું કહે છે કે મારા મમ્મી આવી અવસ્થાની અંદર કામ કરી શકતા નથી. અમને પીવા માટેનો પાણીનો ગોટલોય નથી, અમને સૂવા માટેનું કોઈ ઠેકાણું નથી, અમને ઓઢવા માટેના વધારાના કોઈ વસ્ત્રો નથી, અમને પાથરવા માટેનું કાંઈ નથી, ને અમને જમી શકીએ ને આવું અમારે રસોડું કે કાંઈ નથી. સવારથી સાંજ સુધી. મેચ્યોરિટી કોને કહેવાય એની વાત કરું. 7 વર્ષની ઉંમરમાં ખબર પડે જવાબદારી કોને કહેવાય, મેચ્યોરિટી કોને કહેવાય. 7 વર્ષની ઉંમરમાં એ દીકરી એવું કે આખો દિવસ હું ભંગાર વીણું, કચરો વીણું, પાણીની બોટલો જેણે જ્યાં પણ ત્યાં ફેંકી દીધી છે આ વીણું, અને એમાંથી જે કંઈ પણ પૈસા આવે બેન, એમાંથી હું ક્યારેક ભાત લઉં, ક્યારેક દાબેલી લઉં, ક્યારેક વડાપાઉં લઉં, ક્યારેક કોઈ પણ શાકભાજી લઉં, ક્યારેક કોઈક ફ્રૂટ લઉં, અને મારા મમ્મીને અને મારા ભાઈને જમાડું, અને જો વધે ને તો હું ખાઉં. સાહેબ આનાથી મોટી મેચ્યોરિટીની વ્યાખ્યા દુનિયાની અંદર તમને જોવા ક્યાં મળે? તમે તમારી જાતથી સમજો છો કે મારા પરિવારને મારી જરૂરિયાત છે, અથવા તો નાનપણથી પિતાની હાજરી ન હોય ને એ ભાઈને પૂછજો કે દુનિયાની અંદર કેટલા દુઃખ લાગ્યા છે. આપણે હોય ને આપણા મમ્મીની હાજરી ન હોય ને તો આપણને ખબર છે આ જગતના કેટલાય દુઃખ આપણે જોયા. ગુજરાતીની અંદર સરસ મજાનો એક દીહો છે કે ઉદરે રહેતા બાપ ગયો અને મરણતા મુઈ માં, ઘણે વીતશે હજી ઘણાય પડશે ઘા. એમ પછી આવશે એન, નેશન્સ લવર. હૃદયની અંદર હું તિરંગો એટલા માટે રાખું છું કે મારું દરેક કર્મ હોય ને, મારું દરેક કર્મ એ હંમેશા રાષ્ટ્રને સમર્પિત હોય. મારાથી 24 કલાકમાં કાંઈ એવું કામ ન થાય કે જેને રાષ્ટ્રની સંપત્તિને અથવા તો રાષ્ટ્રને નુકસાન કરે. તમારી ઉપર એક જ વસ્તુ આવે છે કે રાષ્ટ્રને સમર્પિત થાવ કે ન થાવ, પણ તમે તમારી સંસ્થા છે ને એને સમર્પિત થજો. પરિકર આવે તમારે પરિકર, બેન્ચીસમાં એનો ઉપયોગ કર્યો છે ક્યારે? નથી કર્યો? ન કરતા ને, 2 હાથ જોડું જ નહીં કરતા. ઘરનો દરવાજો હાંચવો છો? હાંચવો છો ને? ઘરનો એટલે ચપ્પલનો ઘોડો હોય ને હાંચવો છો? ક્લાસની અંદર બેન્ચીસ હોય, ક્લાસની અંદર જે પંખા હોય, લાઇટ હોય, બધું હોય ને એને હાંચવજો. શું કામ એને?
કોની પ્રોપર્ટી છે? સંસ્થા એ કોની પ્રોપર્ટી છે? તમારી પ્રોપર્ટી છે. દુનિયાની અંદર જે વસ્તુ તમારી નથી ને, આને સાચવન તો એ એક પ્રકારની દેશ સેવા છે. કોઈ દિવસ કોઈને નડીએ નહીં ને, એ સૌથી મોટામાં મોટી દેશની સેવા છે. કોઈ દિવસ કોઈના પ્રત્યે ઈર્ષા ન કરીએ ને, તો આ સૌથી મોટી દેશની સેવા છે. આ વાર્ષિક ઉત્સવના માધ્યમથી શીખજો. મને ઈશ્વરે જે આપ્યું એમાં મને આનંદ છે. મારે કોઈની ઈર્ષાય નથી અને મને કોઈની યારે લોહ કે મોહ પણ નથી.